સુરતમાં હથિયારો જમા કરાવવાના પોલીસના પ્રયાસ પર પાણી ફર્યું। ઘરમાં ઘૂસીને આધેડ પર હુમલો। સુરતમાં થોડા દિવસ અગાઉ પોલીસ દ્વારા હથિયારો જમા કરાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। જો કે આ અભિયાનનો ફિયાસ્કો થયો હોય એ રીતે સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘાતક હથિયારો સાથે આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસની કામગીરી શું માત્ર કાગળ પર જ રહી કે પછી શું સલાબતપુરા પોલીસનો કોઈ ખોફ જ રહ્યો નથી, તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ભાટેના રઝાનગર ખાતે ઇમ્તિયાઝ અલી મુમતાઝ અલી અંસારી પર જીવલેણ હુમલો થયો હતો। 3 થી 4 ઈસમોએ આવીને ઘરમાં ઘૂસીને આધેડ પર હુમલો કર્યો હતો। આ હુમલાખોરો નશામાં હોવાની વાત સામે આવી છે। ભાટેનામાં આધેડ પર 4 લુખ્ખા તત્વો આવીને ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો। સાથે જ રસ્તે ચાલતી મહિલાને પણ તમાચો માર્યો હતો। બાળકોને રસ્તે દોડાવ્યા હતા। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે। સાહેબ ઉર્ફે રોયા, લાલા લાંબા અને અકીફ નામક યુવકોએ હુમલો કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે।